ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મામલતદાર શ્રીને ભારતીય આદિવાસી સંવિધાન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઉમરગામથી અંબાજી સુધીના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારમાં PESA એક્ટ 1996ના ઉલ્લંઘન અને આદિવાસી સમાજને ધક્કો પહોંચાડનારા બિનકાયદેસર કાર્યો અંગે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું, જેથી ઉમરગામથી અંબાજી સુધીનો સમગ્ર વિસ્તાર 5મી અનુસૂચિ હેઠળ આવ્યો છે અને ત્યાં વસવાટ કરતા આદિવાસી સમુદાયને ભારતના સંવિધાન મુજબ ખાસ હક્કો અને રક્ષણો પ્રાપ્ત છે। આ વિસ્તારોમાં PESA એક્ટ 1996 હેઠળ સ્પષ્ટ છે કે તેમ છતાં ભાજપ શાસિત ગુજરાત સરકાર દ્વારા વારંવાર આદિવાસી સમુદાયના હક્કોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। છેલ્લી ઘટનામાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘણા આદિવાસી લોકોની દુકાનો અને ઘરો તોડી નાખવામાં આવ્યા, જે કોઈપણ સમિતિ વગર અને ગ્રામસભાની મંજૂરી વિના કરવામાં આવ્યું છે। આના લીધે નીચેના મુખ્ય મુદ્દાઓ તાત્કાલિક રાજ્યપાલશ્રી અને રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં 5મી અનુસૂચિ વિસ્તારમાં થયેલા તમામ ભંગ સામે સચોટ તપાસ થાય, કેવડિયા સહિત અન્ય વિસ્તારોમાં થયેલા ઘરો દુકાનોના તોડફોડ મામલે જવાબદાર સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે કાયદેસર કાર્યવાહી થાય। PESA એક્ટ 1996 અંતર્ગત એક સ્વતંત્ર મોનિટરિંગ કમિટી રચાય, જે રાજ્ય સરકારના નિર્ણયોને ગ્રામસભાની સહમતિ વિના લાગુ ન થાય તે સુનિશ્ચિત કરે। રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમુદાય સામે શોષણની રાજકીય રીત બંધ કરે અને તેમની હક હકીકતને બંધારણ મુજબ માન્યતા આપે। અમે ભારતના મૂળ નિવાસી આદિવાસીઓ જેના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું બિરદાવીએ છીએ કે આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો સમાજ છે કે હક માટે લડે છે। હવે સમય આવી ગયો છે કે સંવિધાન અને કાયદાઓનું પાલન કરી આપણે ન્યાય આપીએ। કાયદોનું ઉલ્લંઘન કરનાર સરકાર જ આવી રીતે કરે છે, એજન્સીઓને ખાનગીકરણમાં આપી દે છે અને અમારા આદિવાસી સમાજના લોકો પર જે શોષણ કરવામાં આવે છે। આજે અમે મામલતદાર સાહેબશ્રીને સંબોધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ડાંગ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને ભારત દેશના જે રાષ્ટ્રપતિ મહોદય છે એને અમે આજે લેખિતમાં આજે આવેદનપત્ર મોકલીએ છીએ। જો ટૂંક સમયમાં આવા શોષણો બંધ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોને અંદર અમે અહીંથી ચેલેન્જ કરીએ છીએ। આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, આવનારા દિવસોમાં આ જ પરિસ્થિતિ રહેશે ને જો આના પર એક્શન લેવામાં નહીં આવે। જે તંત્ર જે દુકાનો તોડી છે, ઘરો તોડ્યા છે, એને તાત્કાલિક ધોરણે એ લોકોને સહાયને પૂરેપૂર અધિકાર મળવો જોઈએ અને અમારો બંધારણીય અધિકાર છે। જો અમારો બંધારણ અધિકાર જો છીનવાની કોશિશ કરશે ને તો આવનારા દિવસોમાં એ લોકોને ખૂબ દુઃખ વેઠવી પડશે।